નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌતિરાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબો મંગલમ કુંકુંગારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ધનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારમાં ગાથા 50નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ ગાથાનો અર્થ, ટીકા અને ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ ગાંધી સ્વામીએ આપેલ પ્રવચનના ઘણા અંશ આપણે કર્યા છે. પણ આ ગાથાનો વિસ્તાર પણ ગુરુદેવે ઘણો કર્યો છે, પ્રવચન પણ ઘણા થયા છે. અને ફરીને મૂળ વાતને સમજાવતા બીજા કેટલાક ન્યાય પણ ગુરુદેવે સાથે ને સાથે સમજાવી દીધા છે. એટલે આ ગાથા ઘણી મહત્વની છે અને એનો સ્વાધ્યાય આપણે ઘણી સૂક્ષ્મતાપૂર્વક કરી રહ્યા છીએ. મૂળ ગાથા એનો અર્થ આપણે રોજ રિપીટ કરીએ છીએ, આજે ફરીથી એ રિપીટ નથી કરતા. ગુરુદેવના પ્રવચન ઉપર જ સીધા આવીએ તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 308, બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન ત્રિલોકના નાથ અનંત તીર્થંકરોનો આ અવાજ છે. તીર્થંકરનો અવાજ કહેવો એ નિમિત્તથી કથન છે. જો અહીંયા આપણે એક ન્યાય સમજાવી દીધો. તીર્થંકરનું ધ્વનિ, દિવ્ય ધ્વનિ આપણે બોલીએ છીએ, પણ ખરેખર તો એ દિવ્ય ધ્વનિ તીર્થંકરનો કહેવો એ તો વ્યવહારને એનું કથન છે. કારણ કે અવાજ તો અવાજથી છે, ધ્વનિ ધ્વનિના કારણે છે, ધ્વનિ પૂતગળ છે, એટલે એ આત્માનો હોઈ શકે નહીં. તો એ ધ્વનિમાં એવું આવ્યું છે કે પ્રભુ તું આત્મા છો, તારામાં, તારી હયાતીમાં એટલે કે તારા અસ્તિત્વમાં બે વાત છે. એક તો એ ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ અને બીજું વર્તમાન પર્યાય. વર્તમાન એમ બદલતી અવસ્થા, એવી એ પર્યાય. દરેક સમયે કોઈ એક પર્યાય તો હોય જ છે. દ્રવ્યને દરેક સમયે કોઈ એક પર્યાય તો હોય જ છે. દ્રવ્ય ત્રિકાળ ધ્રુવ એક સરખું રહે છે અને પર્યાય દરેક સમયે બદલાય છે. તો આ બે મળી અને અસ્તિત્વ કહ્યું કે છે કે તું આત્મા છો અને તારા અસ્તિત્વમાં તારી હયાતીમાં બે વાત છે, ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ અને વર્તમાન પર્યાય એટલે બદલતી અવસ્થા. તો આ બે પ્રકારની હયાતી તારામાં છે, પણ તે સિવાય કોઈ બીજી પરની હયાતી તારામાં નથી. હવે જે તારા પર્યાય અવસ્થા રૂપે હયાતી રૂપે છે, તો એ પર્યાયના 4 પ્રકાર છે. તારી અવસ્થા, એ અવસ્થા પણ હોવાપણે છે ને, એટલે એની હયાતી છે. તો એના 4 પ્રકાર: ઔદૈક ભાવ, ઔક્ષમિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ. તો આ તારા પર્યાય રૂપ અસ્તિત્વના, હયાતીના 4 ભાવ કયા? આ 4 તારા પર્યાય રૂપ એટલે અસ્તિત્વના હયાતી રૂપ ભાવ કયા છે, જે પરની હયાતીને લઈને નથી તેમજ પરની હયાતીમાં નથી. એ 4 ભાવ છે એ તારા પર્યાય રૂપ, તારી અવસ્થા રૂપ હયાતીના 4 ભાવ છે, અસ્તિત્વના 4 ભાવ છે કે જે પરની હયાતીને લઈને નથી, બીજાના અસ્તિત્વને કારણે આ 4 પર્યાયો, 4 પ્રકારની પર્યાયો નું અસ્તિત્વ નથી.
એ ચાર પ્રકારની પર્યાયોનું અસ્તિત્વ જે છે એ તારે કારણે છે, એટલે એ બીજાને કારણે તો નથી. અને આ પર્યાયનું અસ્તિત્વ જે કહ્યું એની જે હયાતી કહી, આ ચાર પ્રકારના ભાવરૂપ, એ હયાતી બીજા પરમાં નથી. પરમાં પરની હયાતી છે, પણ આ ઉદયિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ કે ક્ષાયિક ભાવ એ તારા પર્યાય રૂપ હયાતીના ચાર ભાવ છે કે જે પરની હયાતીને લઈને નથી, તેમજ પરની હયાતીમાં પણ નથી. તો એવા જે ચાર ભાવ જે બીજામાં નથી, પરમાં નથી, જે તારામાં જ છે ને તારા જ છે, તારા અસ્તિત્વરૂપ છે, ક્ષણિક અસ્તિત્વરૂપ છે, તો એ ભાવને પણ કહે છે કે છોડવા લાયક છે. જેણે ધર્મનું પહેલું પગથિયું, પહેલું સોપાન એવું સમ્યક દર્શન પ્રગટ કરવું હોય તેના માટે આ ચાર ભાવ પણ હે છે, છોડવા લાયક છે, એમ અહીંયા તો કહેવું છે. વધારે વિસ્તાર કરતા ફરીથી ગુરુદેવ સમજાવે છે કે અહીંયા બે વાત થઈ. એક તો તારી હયાતીમાં, તારી મોજૂદગીમાં, તારા અસ્તિત્વમાં અર્થાત આત્મામાં દ્રવ્ય એટલે ત્રિકાળી વસ્તુ છે, ગુણ એટલે જ્ઞાન, દર્શન આદિ શક્તિઓ છે, અને પર્યાય એટલે બદલતી પલટતી અવસ્થા છે. આ ત્રણ તારા આત્માની હયાતીમાં છે. આ સિવાય બીજી કોઈ ચીજ તારી હયાતીમાં નથી, તારા અસ્તિત્વમાં નથી. બીજી રીતે કહીએ તો આ ત્રણમાં આત્માની હયાતી છે, બાકી બાહ્ય ચીજમાં આત્માની હયાતી નથી. બાહ્ય કોઈ ચીજમાં આત્માનું અસ્તિત્વ નથી. આ શરીર, મન, વાણી એમાં આત્માનું અસ્તિત્વ નથી. એટલે કે બાહ્ય ચીજને લઈને આત્માની હયાતી નથી અને આત્માને લઈને બાહ્ય ચીજની હયાતી નથી. જેમ આ શરીર, મન, વાણી એને લઈને આત્માનું અસ્તિત્વ નથી, તેવી જ રીતે આત્માના કારણે શરીરનું અસ્તિત્વ નથી. શરીર છે તો એ શરીર પૂતગળનો સ્કંદ છે, અને એવો પૂતગળનો સ્કંદ જેનું અસ્તિત્વ છે એ કાંઈ આત્માને લીધે નથી. એનું અસ્તિત્વ, પૂતગળના સ્કંદનું અસ્તિત્વ પૂતગળને કારણે છે, પણ આ ચેતન એવા ભગવાન આત્માના કારણે નથી. શરીર શરીરમાં રહેવું અને શરીરનું અસ્તિત્વ, શરીરનું હોવાપણું પણ શરીરના કારણે છે, આત્માના કારણે નથી. આ વાતને પણ સાથે ને સાથે જ એને સમજવી પડશે, બેસાડવી પડશે. એટલે એમાં પછી શરીરની વાત આવે તો શરીરનું અસ્તિત્વ જો શરીરના પોતાના કારણે છે તો એનું પરિણમન પણ એના પોતાના કારણે જ હોય. એ દ્રવ્ય જુદું, આ ચેતન ભગવાન આત્માથી એ દ્રવ્ય જુદું છે. આત્માનું અસ્તિત્વ છે તે કોઈ પરને કારણે નથી, તેવી રીતે શરીરનું અસ્તિત્વ છે એ પણ બીજા શરીર સિવાય બીજા અન્ય કોઈ કારણે નથી. શરીરનું અસ્તિત્વ શરીરને કારણે જ છે. પૂતગળોનું ભેગા થવું, એકઠા થવું અને એનો સ્કંદ બનવો, એની રચના થવી, એમાં આત્મા કાંઈ કરતો નથી અને આત્માને કારણે એ નથી. કેમ કે એ દ્રવ્ય જ જુદું છે. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે, પરંતુ દ્રવ્ય જુદું છે, દ્રવ્યનું પરિણમન જુદું છે, અને બંને એટલે કે જીવ દ્રવ્ય અને આ શરીર એવું પૂતગળ દ્રવ્ય, એ બંને વચ્ચે તદ્દન અભાવ છે. એકબીજામાં એનો તદ્દન અભાવ છે. બંનેના ગુણો પણ જુદા છે. બંને ઘણો કાળ સાથે રહે તે છતાંય કોઈના ગુણ કોઈનામાં વ્યાપતા નથી. ભગવાન આત્મા ચેતન એના ગુણ જળ એવા શરીરમાં વ્યાપતા નથી કે શરીર જે જળ છે એના મૂર્તિકપણું આદિ ગુણ ચેતન ભગવાન આત્મામાં વ્યાપતા નથી. એ બંને વચ્ચે તદ્દન અભાવ છે.
અત્યંત અભાવ છે બંને વચ્ચે. આવી આ વાત છે. એટલે એ તો પરદ્રવ્ય થયું, અને એ પરદ્રવ્ય જે છે એ તો આત્માથી તદ્દન જુદું ભિન્ન છે. એને એ આત્મામાં નથી એ વાત તો સમજાય છે, પણ અહીંયા તો એ વાત કરવી છે કે જે એના અસ્તિત્વ રૂપે છે એવી એની પર્યાય, એક સમયની પર્યાય, એ પર્યાય પણ લક્ષ કરવા લાયક નથી. એ પણ એ છે જે આ શરીર જે છે એ પરદ્રવ્ય છે તો સમજાય છે, અને એનું લક્ષ કરવા જેવું નથી એ વાત તો સમજાઈ જાય છે. પણ અહીંયા તો એટલે સુધી વાત કરી આચાર્ય ભગવાને કે જે એનું પર્યાયરૂપ અસ્તિત્વ, દ્રવ્યરૂપ અસ્તિત્વ અને પર્યાયરૂપ અસ્તિત્વ એમ મળી અને એની પૂરી હયાતી થઈ, એનું પૂરું અસ્તિત્વ થયું. તો એમાં એ પર્યાય જે એની છે એ દ્રવ્યની છે, ત્રિકાળી દ્રવ્યની એ પર્યાય છે, છતાં પણ એમ કે છે કે એ પર્યાય એની હોવા છતાં પણ એ પર્યાયનું લક્ષ કરવા જેવું નથી. અહીંયા કહે છે, પહેલી વાત તો આ સમજાવી ને હવે બીજી વાત કહે છે કે હવે તેના પર્યાયરૂપ હયાતીમાં જે 4 પ્રકારની અવસ્થા છે તે ઔદૈક, ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક ભાવ પણ શુદ્ધ નિશ્ચય નહીંથી છોડવા લાયક છે, હે છે એમ કહે છે. 309 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે પરની વાત તો શું કરવી, પર આ મકાન, પૈસા, કપડા, કાર, કોમ્પ્યુટર, આ બધું પર, એ બધું જડ, એની હયાતી તો એ એનામાં રહી, એ જડ રૂપ છે અને એની હયાતી એ રહ્યા છે, અને તેની હયાતીના કારણે એ જાય છે અને આવે છે, એના પરિણમન એના કારણે થાય છે. પણ આત્માના પ્રયત્નથી તે આવે છે કે જાય છે એ વાત તો 3 કાળમાં સાચી નથી. ત્યારે એ વાત તો સાચી હોઈ શકે નહીં. હવે કે છે કે ભાઈ તારી હયાતીમાં કાં રાગ દ્વેષ રૂપ વિકાર એટલે ઔદૈક ભાવ થાય, અને કાં ત્રિકાળી દ્રવ્યના આશ્રયે, ત્રિકાળી દ્રવ્યના અવલંબે ઔપસમિક, ક્ષાયોપસમિક કે ક્ષાયિક ભાવરૂપ ધર્મનો પર્યાય થાય. 2 પ્રકારના ભાવ કયા, કાં તો તારી હયાતીમાં એટલે તારા અસ્તિત્વમાં રાગ દ્વેષ વિકાર રૂપ ઔદૈક ભાવ થાય, કાં તો ઔદૈક ભાવ થાય, અને કાં તો પછી આ ઔપસમિક, ક્ષયોપસમિક કે ક્ષાયિક ભાવરૂપ ધર્મનો પર્યાય થાય. 2 જાતના પર્યાય કયા, એક જે છે તે અધર્મનો પર્યાય જે ઔદૈક ભાવ થયો તે, અને બીજો પોતાના સ્વરૂપનું લક્ષ કરતા જે ભાવ થાય એ ઔપસમિક હોય, ક્ષાયોપસમિક હોય કે ક્ષાયિક ભાવ હોય તો એ ધર્મનો પર્યાય થાય. તો એ બંને પ્રકારના પર્યાય, ધર્મનો પર્યાય અને અધર્મનો પર્યાય. ધર્મના પર્યાય 3 પ્રકારે કયા, ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક ભાવરૂપ કયા, અને અધર્મનો પ્રકાર એ ઔદૈક ભાવરૂપ કયો. તો એમ 4 પર્યાય જે તારા અસ્તિત્વમાં જે થાય છે એ ક્ષણિક છે, એ લક્ષ કરવા જેવા નથી, એ હેય છે, એ છોડવા લાયક છે. કેમ કે એ પર્યાય છે, એ અવસ્થા છે, અને એમાંથી નવી અવસ્થા ઉત્પન્ન થતી નથી. પર્યાયમાંથી નવો પર્યાય આવતો નથી. નવી અવસ્થા, નવી પર્યાય તો ત્રિકાળી દ્રવ્ય ભગવાન આત્મામાંથી કે જે અનાદિ અનંત સત એટલે હોવાપણે પ્રભુ છે તેમાંથી આવે છે. દરેક દ્રવ્ય અને તેની પર્યાયનો વિચાર કરીએ તો કોઈ પણ દ્રવ્યની પર્યાય હોય તો એ પર્યાયમાંથી બીજી એવી પર્યાય આવે નહીં, પરંતુ દ્રવ્યમાંથી જ પર્યાય આવે. એટલે કે દ્રવ્યની જ પર્યાય હોય, પર્યાયની પર્યાય હોય એમ નથી હોતું. તો આ પણ ભગવાન આત્મા ચૈતન્ય મૂર્તિ છે, અને એની જે પર્યાય થાય છે
તો એ પર્યાયમાં એ ચેતનપણે ઉપજે છે. તો એવો ચેતનપણે જે ભગવાન આત્મા પર્યાયમાં ઉપજ્યો એમ આપણે સમયસારમાં સમજ્યા છીએ કે એના પરિણામોમાં ઉપજતો થતો જીવ જીવ જ છે. તો એ વાતનો વિચાર કરીએ તો એ પર્યાય જે છે એ રૂપે થતો આત્મા ત્યાં ઉપજ્યો હોવા છતાં ત્રિકાળી દ્રવ્ય એ કાંઈ પર્યાયમાં આવતું નથી, અને ત્રિકાળી દ્રવ્યથી આ જે પર્યાય જે છે એ જુદી છે, એક સમયની છે, ક્ષણિક છે. જ્યારે ત્રિકાળી દ્રવ્ય છે તે ત્રણેય કાળ રહેવાવાળું એક રૂપ છે, અવિનાશી છે, નિત્ય છે. અને જ્યારે એવા પોતાના શુદ્ધ આત્માનું લક્ષ કરે છે ત્યારે એવા નિર્મળ પરિણામ થાય છે. તેમ છતાં એ નિર્મળ પરિણામ છે એનું લક્ષ કરતા નવા નિર્મળ પરિણામ નથી થતા. નિર્મળ પરિણામ થવામાં તો ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરવામાં આવે તો જ એવા પરિણામ થાય છે. એટલે કહે છે કે ત્રિકાળી દ્રવ્ય ભગવાન આત્મામાંથી કે જે અનાદિ અનંત સત પ્રભુ છે તેમાંથી નવી પર્યાય આવે છે. તે કારણે આ જે 4 પ્રકારના પર્યાય કહેવામાં આવ્યા એ પર્યાય પણ એ છે એ ઉપાદેય નથી, એનું લક્ષ કરવા લાયક નથી. એનું લક્ષ કરવા જતાં તો વિકલ્પ થાય છે અને રાગ થાય છે. એટલે એને દ્રષ્ટિમાંથી છોડી દે અને દ્રષ્ટિને ભગવાન આત્મા ઉપર લગાવ. એ ત્રિકાળી વસ્તુ છે એની ઉપર તું દ્રષ્ટિ કર. ત્રિકાળી પરમાત્મા સ્વરૂપ ભગવાન પંચમ ભાવ, એ પંચમ ભાવ છે તે પેલા 4 પ્રકારના ભાવથી જુદો છે. 4 પ્રકારના ભાવ આ ઔદૈક આદિ જે છે એ તો પર્યાય સ્વરૂપ છે. જ્યારે આ પંચમ ભાવ છે એ તો દ્રવ્ય સ્વરૂપ, વસ્તુ સ્વરૂપ છે. નાયક એવો પંચમ ભાવ દ્રવ્ય સ્વરૂપ, વસ્તુ સ્વરૂપ છે. અને એ પંચમ ભાવની અપેક્ષાએ પેલા 4 ભાવને ધ્યેય કયા છે. અને પંચમ ભાવને જેને સ્વદ્રવ્ય સ્વરૂપ કયો છે તો એ અપેક્ષાએ આ બાકીના જે 4 ભાવ છે એને પર સ્વરૂપ કયા. પંચમ ભાવને સ્વ સ્વરૂપ કયો તો પેલા બાકીના 4 ભાવને પર સ્વરૂપ કયા. વળી એવો એ આ પંચમ ભાવ જે પરમ પારિણામિક ભાવ લક્ષણે છે એવું એ દ્રવ્ય જે ત્રિકાળ શુદ્ધ છે એમાંથી પર્યાય આવે છે. અને પેલા પર્યાયમાંથી પર્યાય નથી આવતી તો તે અપેક્ષાએ એને પરદ્રવ્યની સાથે સરખાવીને એમ કહી દીધા કે એ પરદ્રવ્ય છે. જેમ બીજા પરદ્રવ્યમાંથી પોતાની પર્યાય આવે નહીં એવી રીતે આ પર્યાયમાંથી પણ પર્યાય આવતી નથી, એટલે એને પરદ્રવ્ય પણ કહ્યા. હવે પૂછે છે કે પોતાના પર્યાય, પોતાની અવસ્થામાં જે આ 4 પ્રકારના ભાવ થાય છે એ દ્રષ્ટિમાંથી છોડવા લાયક છે, નજરમાંથી છોડવા લાયક છે. તેને માટે ધર્મ માટે, મોક્ષ માર્ગને માટે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના નિર્મળ પરિણામ પ્રગટ કરવા છે અને પછી આગળ વધીને પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરવી છે. તો એ માટે, એવા પુરુષાર્થને માટે આ 4 ભાવ છે એ દ્રષ્ટિમાંથી છોડવા જેવા છે, એ નજરમાંથી છોડવા લાયક છે. ત્યાં નજર કરવાની જરૂર નથી એમ જે વાત કરી તો એનું કારણ શું? અર્થાત 4 ભાવને હે કયા તો તે કયા કારણથી કયા છે? અને એના ઉત્તર દ્વારા ફરીથી ગુરુદેવ એને એ વાત આપણને સમજાવી રહ્યા છે અને દ્રઢતા કરાવી રહ્યા છે કે એ 4 ભાવ પર સ્વભાવો છે અને તેના લક્ષે રાગ થાય છે. એના લક્ષે રાગ થાય છે. આ વાતને બરાબર સમજવાની છે. 4 ભાવ છે એને પર સ્વભાવ તો કયા, એ તો ત્રિકાળી દ્રવ્યને સ્વ સ્વભાવ કયો એટલે એની અપેક્ષાએ આ 4 ભાવને પર સ્વભાવ કયા. જે ત્રિકાળ રહે છે એને સ્વ સ્વભાવ કયો
તો જે આ એક સમયના છે એને પર સ્વભાવ કયા, જે પલટાય છે એને પર સ્વભાવ કયા. પણ સાથે એ વાત પણ સમજાવી કે એવા એ ચારે ભાવ, ચાર ભાવમાંથી કોઈ પણ ભાવનું લક્ષ કરવા જતા તો રાગ થાય છે, એનું લક્ષ કરવા જતા રાગ થાય છે, માટે હે છે. ભૂતકાળમાં અનંત તીર્થંકરો થઈ ગયા, વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રને વિશે પણ તીર્થંકર ભગવાન બિરાજે છે. 20 તીર્થંકર ભગવાન વિદ્યમાન છે અને બીજા હજારો કેવળી ભગવાન છે, હરિયંત પરમેશ્વર છે. એટલે વર્તમાનમાં પણ ત્યાં મહાવિદ્ય ક્ષેત્રને વિશે હરિયંત થાય છે અને ભવિષ્યમાં પણ થશે. ભવિષ્યમાં ભરત ક્ષેત્રને વિશે પણ થશે. તો ગુરુદેવ એને માટે વાત કરે છે કે એ બધાનો આ ભાવ છે. શું કહે છે કે આ ગાથામાં જે વાત કરવામાં આવી છે એ વાત કઈ નવી નથી અને આ વાત અનાદિથી ચાલી આવે છે. અને તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિમાં આવેલી આ વાત છે. એટલે બધાનો આ જ ભાવ છે કે પર્યાયમાંથી પર્યાય આવતી નથી અને ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરતા જ નિર્મળ પરિણામ થાય છે. પણ આ ભાવ, આ વાત જગતના જીવોને બેસવી બહુ મુશ્કેલ પડે છે. જેને આ સાંભળવા મળતી નથી ને સાંભળવા મળે છે એને એના ઉપર વિચારણા આગળ વધતી નથી, એ સમજવાનો પ્રયત્ન નથી કરતો. સૂક્ષ્મ વાત કરી અને કાઢી નાખે છે, અથવા તો નિશ્ચય નહીંની વાત કરીને કાઢી નાખે છે અંતરમાંથી, અને એમ એ આવેલી તકને ચૂકી જાય છે. ધર્મ માટે આવેલી આ એક અમૂલ્ય તક છે કે જે દ્વારા આવું સૂક્ષ્મ તત્વ એને સમજમાં આવે, પણ એમાં એ રુચિ કરતો નથી. રુચિ કરીને સાંભળે અને પછી એને સમજી અને પછી સ્વીકારે તો કલ્યાણ થઈ જાય. પણ એવું એને કરવું નથી. એને તો પ્રમાદ કરવો છે. એટલે કે પહેલો રસ્તો બતાવો, અમે તો દયા પાડીએ, વ્રત કરીએ, ચોવિહાર કરીએ, તમે કહો તો અમે કંદમૂળ પણ ન ખાઈએ. એવી બધી પરના કર્તૃત્વની વાતોમાં એ તૈયાર થાય. અર્થાત આત્મા જે કરી શકતો નથી તે પરદ્રવ્યના ગ્રહણ ત્યાગની વાતો અત્યારે સાંભળવા મળે છે. કેટલાય ઉપદેશકો એવો ઉપદેશ આપે છે અને મોટા ભાગના જીવોને એ જ ગમે છે અને એમ જ એ વર્તી રહ્યા છે. પણ અહીંયા તો કે છે કે તારા પર્યાયમાં આ ચાર ભાવ જે છે એ ચાર ભાવ હોવા છતાં, અને એ તારી પર્યાયમાં તારા અસ્તિત્વ રૂપે હોવા છતાંય એ લક્ષ કરવા લાયક નથી. એ હે છે. શા કારણથી? કારણ કે તેઓ પર સ્વભાવો છે, એ પરદ્રવ્ય છે. પર સ્વભાવ તો સ્વસ્વભાવની અપેક્ષાએ કયા, અને પરદ્રવ્ય તો એમાંથી નવી પર્યાય આવતી નથી એ અપેક્ષાએ કયા. અહીંયા પાના નંબર 310 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ઔદૈક આદિ ચારેય ભાવ હે છે, પણ પ્રભુ એ ચારેય ભાવ પોતાના પર્યાયમાં છે છતાં પણ હે. જરાક શાંતિથી હજી એમાં તું વિચાર કર, ઊંડો ઉતર. આ 2-3 દિવસથી વાત ચાલે છે એટલે હે છે એટલું તને યાદ રહી ગયું છે એમ વાત નહીં ચાલે. એને તું જરાક સમજ. એને હે કયા છે તો તારી પર્યાયમાં હોવા છતાંય હે કયા છે. એ તારી પોતાની પર્યાય છે, તું એ પર્યાય રૂપ થયો છે છતાંય એ પર્યાયની હે કઈ છે. જરાક ગંભીરતાપૂર્વક એને સમજ. ગુરુદેવનું અહીંયા એમ કહેવું છે કે ચારેય ભાવ પોતાના પર્યાયમાં છે છતાં પણ હે. શરીર, વાણી, મન, સ્ત્રી, કુટુંબ, કીર્તિ, મકાન, કોમ્પ્યુટર, કાર, આ બધું જે છે એ તો પોતાની અંદર નથી. એ તો પોતાથી તદ્દન જુદું ભિન્ન છે. એ તો પર ચીજ છે. માટે એની સાથે તો આત્માને કાંઈ સંબંધ નથી. એટલે એ તો લક્ષ કરવા લાયક નથી. એ તો હે છે, એ તો સમજાય છે. પરંતુ જે પોતાના પર્યાયમાં છે તેને હે કેમ અને કયા કારણથી કયા, એવો શિષ્યને પ્રશ્ન થાય.
પોતાના પર્યાયમાં થવાવાળી અવસ્થા, રાગ દ્વેષના અશુભ ભાવ અને દયાદાન ભક્તિ વ્રત પૂજા આદિના શુભ ભાવ, એ બધા ભાવ જે છે એ તો ઔદૈક ભાવ છે. તેમજ એવા ઔદૈક ભાવથી રહિત, એના વિનાનો એવા ઔદૈક ભાવથી રહિત એટલે તે ભાવ વિના ધર્મરૂપ ઔક્ષમિક આદિ ભાવ પણ છે, ક્ષયોક્ષમિક ભાવ પણ છે અને ક્ષાયિક ભાવ પણ છે. એ ધર્મરૂપ ભાવ છે. તો એ ત્રણ પ્રકારના ભાવને પણ હે કહી દીધા છે. ઔદૈક ભાવને તો હે કયો, ત્રણ પ્રકારના ભાવને પણ હે કયા છે. એ પોતાના ભાવ છે, પોતાની પર્યાય છે, પોતે એ ભાવે થયો છે. તો એ ભાવને, એ પર્યાયને હે કહી છે, છોડવા લાયક કહી છે. એનું કારણ શું? તો દેખે છે કે ભાઈ એનું કારણ કે પર સ્વભાવો છે. દયાદાન વ્રત ભક્તિ પૂજા આદિ તો પર સ્વભાવ છે જ, કેમ કે તે વિકાર છે. એ વિકાર કઈ રીતે છે? વિકાર એટલા માટે છે કે એ ભાવે એને બંધ પડે છે. આત્માનું સ્વરૂપ અબંધ છે. જ્યારે આ દયા દાન વ્રત ભક્તિ પૂજાના ભાવ જે છે એ ભાવથી તો એને બંધ પડે છે, કર્મનો બંધ પડે છે. જે અબંધ વસ્તુને જે બંધ પડે છે તો એ ભાવ એનો હોઈ શકે નહીં, એ પર સ્વભાવ જ કહેવાય. આ જે ભાવ છે ઔદૈક ભાવ છે, ભલે શુભ ભાવ હોય તો પણ એને વિકાર કયો, એને પર સ્વભાવ કયો. તો એનું કારણ એ છે કે એ બંધ ભાવ છે. એટલે એ બંધ ભાવ છે એટલે એ વિકાર છે, અને વિકાર તો એના સ્વરૂપમાં હોય નહીં, એટલે એ પર સ્વભાવ છે. પરંતુ આ ઔક્ષમિક, ક્ષયોક્ષમિક અને ક્ષાયિક ભાવને પણ અહીં પર સ્વભાવ કયા છે. એનું શું? શાંતિથી વિચાર કરવા જેવું છે. પેલું તો સમજાયું, પણ હવે આ ઔક્ષમિક, ક્ષયોક્ષમિક અને ક્ષાયિક ભાવને પણ અહીં પર સ્વભાવ કયા છે. સમ્યક દર્શન પહેલા થાય ત્યારે ઉપસમ સમ્યક દર્શન હોય, ક્ષયોક્ષમ સમ્યક દર્શન થાય, ક્ષાયિક થાય. તો એમાં જે ક્ષાયિક થાય ત્યારે તો સામે કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. ક્ષાયિક સંકિત થાય ત્યારે તો દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો ક્ષય હોય છે, અને એ વખતે સાથે ચારિત્ર મોહનીયની કેટલીક પ્રકૃતિઓ જે છે એના પણ ક્ષયોક્ષમ વગેરે હોય છે. અને સાથે જો અનંતાનુબંધીનો વિચાર કરીએ તો અનંતાનુબંધીની પહેલી ચોકડી છે એનો પણ સાથે ક્ષય હોય છે. ક્ષાયિક સંકિતિને તો એ સાથે હોય જ છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શનની વાત લઈએ, જે ક્ષાયિક ભાવ છે, ક્ષાયિક ભાવ છે, સર્વ કષાય રહિત દશા થાય 12મા ગુણસ્થાને, ત્યાર પછીથી અંતર્મુહૂર્તમાં 13મું ગુણસ્થાન આવે છે, ત્યારે કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રગટ થાય છે. એટલે અનંત વીર્ય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ એવા અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. આવી દશા, એવી દશા જે છે, એવી જે પર્યાય થઈ છે એને પણ અહીંયા હે કહી છે. હે કહી છે એટલે કે એનું લક્ષ છોડવા લાયક છે એમ કહ્યું છે, અને એને પણ પર સ્વભાવ કયો છે. પર સ્વભાવ એટલા માટે કયો છે કે એ જે નિર્મળ પરિણામ, પૂર્ણ નિર્મળ શુદ્ધ પરિણામ જે થયા એ ક્યાંથી થયા, કોનો આશ્રય કરતા થયા, ક્યાં લક્ષ કરતા થયા, ક્યાં સ્થિરતા કરતા થયા. એ ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરતા, ત્યાં ઠરતા, ત્યાં સ્થિરતા કરતા એ ભાવ પ્રગટ થયા છે. તો એ ત્રિકાળી ભાવ છે એ શાશ્વત છે, એ નિત્ય અવિનાશી છે. આ જે ક્ષાયિક ભાવ એ પણ એક સમયનો છે, એટલે એને પર સ્વભાવ કહ્યો. જ્યારે ત્રિકાળી વસ્તુ છે એને સ્વભાવ કયો, સ્વસ્વભાવ કયો, તો એની અપેક્ષાએ એને પર સ્વભાવ કયા છે. આ ક્ષાયિક ભાવ વગેરેને પર સ્વભાવ કયા છે.
ગુરુદેવ કહે છે કે ભાઈ આવું સૂક્ષ્મ સ્વરૂપ સમજ્યા વિના જ તું જિંદગી પૂરી કરી લઈશ? જિંદગી તો ચાલી જાય છે, દેહ છૂટી જશે, પણ આત્માની સત્તા તો કાયમ રહેવાની છે ને. એટલે કે આત્મા તો અવિનાશી છે ને, આત્માની સત્તા તો અનાદિ અનંત છે. આ દેહ છૂટી જશે પણ આત્માની સત્તા કઈ છૂટી જવાની છે? આત્મા તો ત્રિકાળ એવો ને એવો જ રહેવાનો છે કે આત્માની સત્તા તો કાયમ રહેવાની છે, કેમ કે આત્માની સત્તા અનાદિ અનંત છે. તો તે આત્મા ક્યાં જશે, ક્યાં રહેશે? જરાક તો વિચાર કર પ્રભુ. અનાદિનો આ ભવના ભ્રમણ કરે છે, અનંત ભવ કર્યા છે, તિર્યંસના અનંત ભવ કર્યા છે અને નારકીના અનંત ભવ કર્યા છે, પણ હજી એ સતને સમજ્યો નહીં, સતને શરણે ગયો નહીં, એટલે એને એ ભવના ભ્રમણો ચાલુ રહ્યા છે. અહીંયા કહે છે 311 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે ઔદૈકાદી 4 ભાવ પણ તારું ત્રિકાળી સત નથી. બીજી અપેક્ષાથી આખી વાત સમજાવી દીધી છે અહીંયા કે ઔદૈક આદિ 4 ભાવ પણ તારું ત્રિકાળી સત નથી. ત્રિકાળી સત નથી, છે એક સમયના છે એટલે ત્રિકાળી સત નથી. આત્માનો ત્રિકાળી સ્વભાવ નથી, છે હોવાપણે છે એનું અસ્તિત્વ પણ છે, પણ એ ત્રિકાળી સત નથી, ત્રિકાળી સ્વભાવ નથી. કેમ કે તેઓ પર સ્વભાવ છે. ત્રિકાળ ટકતી ચીજ આત્મામાં તે અણટકતી ચીજ નથી. ત્રિકાળ ટકતી ચીજ તો એનો આત્મા છે અને એવા ત્રિકાળ ટકતા આત્માની અંદર આ અણટકતી ચીજ એટલે કે આ પર્યાયો નથી. ત્રિકાળ ટકતી ચીજ એનો આત્મા છે અને તે આત્માની અંદર આ અણટકતી ચીજ, આ જે 4 પ્રકારના ભાવો છે એ એમાં નથી. એ તો એક સમય ટકે છે. એ ભાવ છે તો એક સમય ટકવા વાળા છે, ત્રિકાળી સત નથી, એક સમયનું સત છે. ધર્મની દશા પ્રગટે તે પણ એક સમય ટકે છે, પછી બીજા સમય ભલે એવી ને એવી થાય પણ એ બીજી અવસ્થા કહેવાય, બીજી પર્યાય કહેવાય. અને એ બીજી અવસ્થા જે પ્રગટ થાય છે એ પહેલાની પૂર્વની જે ધર્મની અવસ્થા હતી એના કારણે પ્રગટ થાય છે એમ બિલકુલ નથી. ધર્મની દશા જે પ્રગટ થઈ એક સમયની, એ એક સમયની દશા તો વિલીન થઈ જાય છે અને પછી બીજા સમયે બીજી નવી એવી ધર્મની દશા પ્રગટ થાય છે. તો એ ત્રિકાળી દ્રવ્યના આશ્રય પ્રગટ થાય છે, પણ પેલી પૂર્વની પર્યાયના આશ્રય પ્રગટ નથી થતી. ધર્મની દશા પ્રગટે તે પણ એક સમય ટકે છે. ત્રિકાળીને આશ્રય સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય છે, એવી એ નિર્મળ પર્યાય થઈ છે. એટલે કે એવા ભાવે એ પોતે થાય છે, એમાં એ પોતે એવા ભાવે થયો છે. છતાં તેની સ્થિતિ પણ એક સમયની છે. બીજા સમયે બીજો દર્શન જ્ઞાન પર્યાય પ્રગટે અને ત્રીજા સમયે ત્રીજો દર્શન જ્ઞાન પર્યાય પ્રગટે, આમ પર્યાય બદલ્યા કરે છે. પણ ત્રિકાળી ચીજ આત્મા ધ્રુવ છે જે બદલતો નથી. અને એવો એ ધ્રુવ જે છે એની અંદર કાંઈ ઉત્પાદ નથી કે વ્યય નથી. ઉપજતા અને વીણસતા પર્યાયની પાછળ જે ઉપજે છે અને વીણસે છે, જેનો ઉત્પાદ છે અને જેનો વય છે, એવી જે પર્યાય છે એની પાછળ કહો કે એની સમીપમાં કહો કે એના તળમાં કહો, તો જે કાયમ ટકતી ચીજ છે તે ધ્રુવ છે. પર્યાયના તળિયામાં ધ્રુવ છે અને એ ધ્રુવ એની અપેક્ષાએ આ 4 ભાવ પર સ્વભાવ છે. આ 4 ભાવ એની અપેક્ષાએ આ પર સ્વભાવ છે. કેમ કે ધ્રુવ ભાવને સ્વ સ્વભાવ કયો એટલે એ અપેક્ષાએ આ બીજા બધા ભાવને પર સ્વભાવ કયા. અને આગળ પછી એની વાત એ કરી કે તેથી જ એ પરદ્રવ્ય છે. અહીંયા પર્યાયને પરદ્રવ્ય કહે છે.
જો પરદ્રવ્ય તો આપણે એમ સમજીએ છીએ કે આ ઘર, કપડાં, કુટુંબ, પૈસા, આબરૂ આ બધું જે છે તો પર, એ મારાથી જુદું એટલે એ બધું પર. તો એની તો અહીંયા વાત જ નથી લીધી. આ ગાથામાં એની તો વાત જ નથી લીધી. એ બધું તો પર વસ્તુ છે જ. એટલે હવે એની તો અહીંયા કાંઈ વાત કરવાની છે જ નહીં. આત્મા સાથે એને કાંઈ સંબંધ નથી. એ પર વસ્તુ તો તેના જળ વસ્તુ જળના કારણે છે, જળના કારણે એના પરિણમન થાય, જળને કારણે એ આવે, રહે અને જાય. પણ એ આત્માના કારણે, તારા કારણે એ પર વસ્તુ આવે નહીં, રહે નહીં અને જાય નહીં. અને એ રીતે એ પૈસા આદિને ખરેખર તું ગ્રહણ કરી શકતો નથી અને એનો ત્યાગ પણ કરી શકતો નથી. એ બધું એના કારણે જે થવાનું છે તે થાય. હું એ ગ્રહણ કરી શકતો નથી, એ આપી પણ શકતો નથી. એના એવા ભાવ કરે પણ એને ખરેખર તું એટલે કે આત્મા, તું એટલે આત્મા, આત્મા એ પૈસાને ગ્રહણ પણ કરી શકતો નથી અને ત્યાગ પણ કરી શકતો નથી. એ તો આત્માની શક્તિની બહારની વાત થઈ ગઈ. આત્મા પરપદાર્થને ગ્રહે, આ પૈસા આદિને ગ્રહે કે એનો ત્યાગ કરે, એ તો આત્માની શક્તિની બહારની વાત થઈ ગઈ. આત્મા એક તણખલાને બે ટુકડા પણ કરી શકતો નથી, એમ કૃપાળુદેવે કહ્યું છે. તણખલાને સ્પર્શી પણ શકતો નથી. કોઈ પરપદાર્થ સુધી આત્મા પહોંચતો જ નથી. આત્માની એ તાકાત નથી કે એ પરપદાર્થને પકડે, ગ્રહે. આત્મા પોતે પોતાના જ્ઞાન આનંદના સ્વભાવે રહે. પોતાના અસંખ્ય પ્રદેશમાં જ એનું અસ્તિત્વ અને એમાં જ એની શક્તિ, સામર્થ્ય બધું ભર્યું પડ્યું છે. અને એમાં એ પોતે પોતાના જ્ઞાન ભાવે રહી અને આનંદમાં અનંતકાળ સુધી રહી શકે. પણ પર એક તણકલું પણ એ પકડી શકે નહીં. એ એની શક્તિની બહારની વાત થઈ ગઈ. તો એ તો બધું પર છે. તો એ પર વસ્તુની તો અહીંયા આ ગાથામાં વાત લીધી નથી. પણ અહીંયા તો અંદર પર્યાયના જે ચાર ભાવ છે કે જે એના છે, એના અસ્તિત્વ રૂપ છે, એને અહીંયા પરદ્રવ્ય કયા, એને અહીંયા પરદ્રવ્ય કયા. પેલા તો પરદ્રવ્ય છે જ, એની તો અહીંયા વાત આ ગાથામાં લીધી નથી. પણ આ પોતાના જે ભાવ છે એને અહીંયા પરદ્રવ્ય કહી દીધા છે. એને પર વસ્તુ છે એમ કે છે. કેમ કે જેમ પરદ્રવ્યમાંથી, પરદ્રવ્ય એટલે શરીર, વાણી, કર્મ, દેવ, શાસ્ત્ર, ગુરુ એ બધા પર પદાર્થ, એમાંથી પોતાનો પર્યાય પ્રકટ થતો નથી, તેમ એ ચારે પ્રકારના પર્યાયમાંથી નવો પર્યાય પ્રકટ થતો નથી. માટે એને પરદ્રવ્ય કહ્યા છે. જો પરદ્રવ્ય કહેતા એમ ન સમજી લેવું દરેક વખતે કે બીજું અન્ય દ્રવ્ય છે, એમ ન સમજી લેવું. કોઈ એની સાથે રહેલી અપેક્ષાને પણ સમજવી પડે. અહીંયા જેને પરદ્રવ્ય કયા આ ચાર ભાવને, એ કંઈ જુદું અન્ય દ્રવ્ય નથી. આપણે જાણીએ છીએ કે સમયસારમાં એ વાત આવી કે પોતાના પરિણામો રૂપ ઉપજતો થતો જીવ જીવ જ છે. એટલે એ પર્યાયમાં જીવ પોતાના પરિણામ રૂપે એમાં જણાય છે. એટલે કંઈ પરદ્રવ્ય તો નથી. છતાં એને પરદ્રવ્ય કેમ કહ્યું? કેમ કે એ પર્યાય છે ને, એ પર્યાયમાંથી નવો પર્યાય પ્રકટ થતો નથી. તો બધી વસ્તુને સાથે ને સાથે સમજતા જઈએ તો ગૂંચવાડો ન થાય. તો પછી પ્રશ્ન ન થાય કે આ સમયસારમાં આમ કેમ ને અહીંયા આમ કેમ. એટલે આપણે બધી વાતને સાથે સમજતા જઈએ છીએ. ગુરુદેવે પણ એમ આપણને સમજાવ્યું છે. એટલે વધારે વિસ્તાર થયો છે. એક સમયનો પર્યાય છે, તેમાંથી નવો પર્યાય ઉત્પન્ન થતો નથી. કારણ કે તે પર્યાયનો તો બીજા સમયે વ્યય થઈ જાય છે. જેવો એનો વ્યય થાય છે એ જ વખતે નવો પર્યાય ઉત્પન્ન થાય છે. આ નવો પર્યાય જે છે એનો વ્યય થતા નવો પર્યાય ઉત્પન્ન થાય છે. એમ એક સમયમાં ઉત્પાદ અને વ્યય બંને છે. એક સમયમાં ઉત્પાદ અને વ્યય છે. પ્રવચનસારમાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં આ વાત બહુ સ્પષ્ટ સમજાવવામાં આવી છે. અને એ વખતે જે પર્યાયના ઉત્પાદ વ્યય થાય છે એ વખતે જે દ્રવ્ય છે જે ટકીને રહે છે એ ધ્રુવ છે. ટકીને રહેતો જે અંશ જે છે જે બદલાતો નથી એ ધ્રુવ છે. નવા પર્યાયની ઉત્પત્તિ તો ત્રિકાળ દ્રવ્યના આશ્રય થાય છે. માટે તે અપેક્ષાએ એટલે કે સ્વદ્રવ્યની અપેક્ષાએ ધર્મના પર્યાયને પણ પરદ્રવ્ય કહ્યું છે. એવા સાહિક ભાવ જે છે એને પણ દ્રવ્ય કહ્યું છે. એને પણ પરદ્રવ્ય કહી દીધું છે. ચારે ભાવને પરદ્રવ્ય કહી દીધું છે.
અહીંયા પાના નંબર 312 ઉપર કહે છે, અહીંયા કહે છે કે રાગ, દયા, દાનનો ભાવ પરદ્રવ્ય છે એ તો ઠીક, પણ ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક ભાવ કે જે ધર્મરૂપ ભાવ છે તે પણ પરદ્રવ્ય છે. અને એ પરદ્રવ્ય શા માટે છે કે જેમ પરદ્રવ્યમાંથી નવો પર્યાય આવતો નથી તેમ આ ઔપસમિક આદિ પર્યાયોમાંથી નવો પર્યાય આવતો નથી. નવો પર્યાય તો અંદર દ્રવ્યમાં ખજાનો ભર્યો છે તેમાંથી નીકળે છે. કે નવો પર્યાય ક્યાંથી નીકળે છે? એ દ્રવ્યમાંથી આવે છે. નવો પર્યાય તો અંદર દ્રવ્યમાં પર્યાયનો ખજાનો ભર્યો છે એમ કહીએ ચાલે, તો એમાંથી નીકળે છે. અંદર ભગવાન આત્મદ્રવ્યમાં પર્યાયનો ખજાનો ભર્યો છે. અંદર ભગવાન આત્મદ્રવ્યમાં પર્યાયનો ખજાનો ભર્યો છે અને તેમાંથી નવો પર્યાય આવે છે. માટે ચારેય ભાવ પરદ્રવ્ય છે. આવી વાત છે. છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે 4 પ્રકારના પર્યાયમાંથી નવો પર્યાય આવતો નથી. પર્યાય તો ત્રિકાળી દ્રવ્યમાંથી આવે છે, માટે તે અપેક્ષાએ ત્રિકાળી સ્વદ્રવ્યની અપેક્ષાએ 4 પ્રકારના પર્યાયને અમે પરદ્રવ્ય કહીએ છીએ. આમ પરમાત્મા ફરમાવે છે. આ તીર્થંકર ભગવાનની વાણીમાં આ વાત આવી છે. કેમ કે પર્યાયની સ્થિતિ એક સમયની છે. એક સમયની સ્થિતિ છે તો એમાંથી પછી બીજો પર્યાય આવે ક્યાંથી? એક સમયની સ્થિતિમાંથી બીજો પર્યાય ક્યાંથી આવે? એક સમય તો જે એનું અસ્તિત્વ જ રહે છે તો પછી એમાંથી બીજો પર્યાય ક્યાંથી આવે? જેનો પોતાનો જ એક સમયમાં નાશ થઈ જાય છે, એક સમય માટે જ જે રહે છે ને પછી પોતે નાશ થઈ જાય છે એટલે વિલીન થઈ જાય છે, તો પછી એમાંથી બીજો પર્યાય ક્યાંથી આવે? ત્યારે પર્યાયની સમીપમાં પાછળમાં પ્રભુ ભગવાન આત્મા ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય છે, એ તો અનાદિ અનંત છે અને તેમાંથી પર્યાય આવે છે. તો તેથી તે અપેક્ષાએ ધ્રુવ દ્રવ્યને સ્વદ્રવ્ય કહ્યું. ત્યારે ધ્રુવ દ્રવ્યને સ્વદ્રવ્ય કહ્યું તો પછી આ પર્યાયને પરદ્રવ્ય કહ્યું છે. અહીંયા આગળ 313 પાના પર ગુરુદેવ કહે છે કે પ્રભુ તું એકવાર સાંભળ તો ખરો, શાંતિથી સાંભળ ને ભાઈ, કે તારી હયાતીમાં જે 4 પ્રકારના પર્યાય છે તેની મુદત એક સમયની છે. તેથી તેમાંથી નવો પર્યાય આવતો નથી. તે કારણે તે 4 પ્રકારના પર્યાયને કે જેમાં એક ધર્મરૂપ પર્યાય છે અને જેમાં એક અધર્મરૂપ પર્યાય છે અને 3 ધર્મરૂપ પર્યાય છે, તો એ બધા 4 પ્રકારના પર્યાયને અમે પરદ્રવ્ય કહીએ છીએ. તો આ રીતે 3 બોલ થયા. ઔદયિક આદિ 4 પ્રકારના પર્યાયને હે કયા અને એનું કારણ સમજાયું. તેઓ પર સ્વભાવ છે અને તેઓ પર સ્વભાવ છે તેથી પરદ્રવ્ય છે. હવે આટલે સુધી આ બધી વાત આપણે 2 વખત કરી ગયા છીએ એટલે બધાને આ વાત તો બરાબર સમજાઈ હશે. હવે પછીની જે વાત છે તેનો વિસ્તાર બાકી હતો એ હવે આપણે લઈએ છીએ, કેમ કે ગુરુદેવે આ વાત 2 વખત કરી, વધારે પ્રવચનો થયા એટલે. તો હવે મૂળ વાત અહીંયા આવે છે. છેલ્લી લીટીમાં અહીંયા કહે છે કે સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. શું કહ્યું? 314 પાના ઉપર કે જુઓ, શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ એ ભાવ છે અને તેને સ્વદ્રવ્ય કહ્યું છે. શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ એ ભાવ એને સ્વદ્રવ્ય કહ્યું છે. જરા સૂક્ષ્મ વાત છે. ગુરુદેવ કહે છે કે સૂક્ષ્મ વાત આવશે કે જ્યારે પર્યાયને પરદ્રવ્ય કહ્યો ત્યારે શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ જે ત્રિકાળી સ્વભાવ છે તેને સ્વદ્રવ્ય કહ્યો છે. શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ જે ત્રિકાળી સ્વભાવ છે તેને સ્વદ્રવ્ય કહ્યો છે. અને તે સ્વદ્રવ્યનો આધાર કારણ સમયસાર છે એમ વાત મુનિવરે ટીકામાં કરી છે.
તો એ વાત હવે આવશે. શુદ્ધ અંત તત્વ સ્વરૂપ જે ત્રિકાળી સ્વભાવ, ત્રણેય કાળે એ રહેતો સ્વભાવ, એ સ્વભાવ એ ગુણ સ્વભાવ છે. અનંત ગુણ છે અને અનંત ગુણો અનાદિ અનંત છે, અનાદિથી છે, અનંતકાળ સુધી રહેવાવાળા છે, બદલાતા નથી. તો એ ગુણો કુટસ્થ નથી, ગુણોનું એવું ભવન છે. તો એવા ગુણોના ભવનને કારણે એ સ્વભાવ છે એ પણ એવો જ છે. અને ગુણો કાયમ છે તો એ સ્વભાવ પણ કાયમ છે, એટલે ત્રિકાળી સ્વભાવ છે. થોડી સૂક્ષ્મ વાત છે પ્રભુ, પણ પહેલા એ વાતને સમજવી તો પડશે ને. શુદ્ધ અંત તત્વ સ્વરૂપ જે ત્રિકાળી સ્વભાવ છે એને સ્વદ્રવ્ય કહ્યો છે. ત્રિકાળી સ્વભાવ એનામાં રહેલા ગુણને કારણે છે. એ ગુણોનું એવું ભવન છે એટલે એ એવો એનો સ્વભાવ છે. એ ત્રણેય કાળ એક સરખો રહેતો એ સ્વભાવ છે. એ સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યો છે. શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ એ ભાવ ગુણ છે, એટલે કે એ ગુણોને કારણે ટકી રહેતો એવો એ એક રૂપ ભાવ છે. અનંત ગુણ છે પણ અનંત ગુણો નો એ ભાવ છે. અનંત ગુણો નો એ ભાવ એક રૂપ ભાવ છે. એને સ્વદ્રવ્ય કહ્યું છે. શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ જે ત્રિકાળી સ્વભાવ છે તેને સ્વદ્રવ્ય કહ્યું છે. અને એ સ્વદ્રવ્યનો આધાર કારણ સમયસાર છે. શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ એટલે કે ત્રિકાળી ત્રણેય કાળ રહેતો ભાવ, એ સ્વરૂપ દ્રવ્ય સ્વભાવ ભાવ છે તે ઉપાદેય છે. શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ એટલે કે ત્રિકાળી ભાવ સ્વરૂપ જે દ્રવ્ય સ્વભાવ ભાવ છે તે ઉપાદેય છે. હવે એનો વિસ્તાર અને એની સૂક્ષ્મ વાત આપણે સમજવાની છે. અંતરતત્વ સ્વરૂપ ત્રિકાળી સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું છે. અને એવું એ સ્વદ્રવ્ય જે છે એનો આધાર શું છે? તો એ સ્વદ્રવ્યનો આધાર કારણ સમયસાર છે. એ વાત હવે આગળ લે છે. અત્યારે 3-4 દિવસથી જે વાત ચાલી રહી હતી એ તો બધાને બરાબર યાદ રહી ગઈ, બેસી ગઈ, બધું બરાબર છે, એનો ખૂબ વિસ્તાર કર્યો. પણ હવેની જે વાત જે છે એ એના કરતા પણ ઘણી મહત્વની છે. આત્મા આત્મા કરે જાય છે, પણ આત્મા શું છે એ ચીજ તારે ભાઈ સમજવી તો પડશે ને. એને તું સમજીશ અને એના ઉપર વિચાર કરતા ઊંડો ઉતરી જઈશ તો તને સમ્યક દર્શન થશે. એક વાર તું એને સમજી અને એનો સ્વીકાર કર. એમને એમ નહીં. મહાપુરુષો એમ કહે છે કે અમે કહીએ છીએ માટે તું નહીં માન, અમે કહીએ છીએ માટે તું એને નહીં માન. કેમ કે એમ જો તું માનવા જઈશ તો બીજા કંઈક કોઈક કહેશે એ પ્રમાણે તું એની બીજી રીતે પણ માનીશ. પણ તું પોતે જાતે એને પ્રમાણ કર, સમજી અને ન્યાયપૂર્વક એનો તું સ્વીકાર કર અને અનુભવ સહિત એને પ્રમાણ. એટલે આ બધી વાતને પ્રભુ આપણે સમજવી તો પડશે, સ્વીકારવી પડશે અને પછી એને આત્મસાત કરી અને એવો પ્રયોગ પણ કરવો પડશે. તો અનુભવ થશે. અનુભવ થયા પછી કાંઈ ચિંતા રહેતી નથી. ભગવાન આત્માનો એક વખત અનુભવ થયો, વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ એકવાર અનુભવમાં આવ્યું, પછી આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે, આખી દશા બદલાઈ જાય છે. બાહ્યમાં ભલે ને એ કોટ પેન્ટ ટાઈ બધું રહ્યું હોય તો રહ્યું હોય, અંદરમાં બધું બદલાઈ જાય છે. બધા ભગવાન આત્મા લાગે છે. સાચા અર્થમાં બધા ભગવાન આત્મા દેખાય છે. કહેવા ખાતર નહીં, બધા પરમેશ્વર જ દેખાય છે. જીવ માત્રમાં એને પરમેશ્વર દેખાય છે. નાના પ્રકારના આ રાગ દ્વેષના ભાવો એનામાં થતા દેખાય, પણ વાસ્તવમાં એ એનાથી તો અલિપ્ત જ રહે છે. આખી દશા બદલાઈ જાય છે. એટલે એવું સમ્યક દર્શન પ્રગટ કરવું છે, અથવા તો એમ કહીએ કે પોતાના એવા
સામર્થ્ય રૂપ સ્વરૂપનો અનુભવ કરવો છે. અનંત સામર્થ્ય જેનું છે એવા સ્વરૂપનો એને અનુભવ કરવો છે, તો એવા સ્વરૂપને એને સમજવું તો પડશે ને પહેલા. અહીંયા એ વાત તો સમજાવી છે આટલી સૂક્ષ્મતાથી. આ કોણ સમજાવે? ગુરુદેવે ખૂબ ખૂબ ઉપકાર કર્યો છે, ખૂબ સમજાવ્યું છે. અહીંયા કહે છે, ખરેખર સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ, સુખાત્મક શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ આ સ્વદ્રવ્યનો આધાર, સહજ પરમ પારિણામિક ભાવ લક્ષણ, સહજ પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો કારણ સમય સાર છે. શું કહ્યું? ખરેખર સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર એટલે કે સહજ વિતરાગી સુખ એવા સ્વરૂપે જે શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ આ સ્વદ્રવ્ય છે, તો એવા સ્વદ્રવ્યનો આધાર કારણ સમયસાર છે. અને એ કારણ સમયસાર કેવું છે? એ કારણ સમયસાર પરમ પારિણામિક ભાવ લક્ષણ રૂપ છે. ગુરુદેવ એને સમજાવે છે. એ છે કે ઉપરમાં સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત જે શુદ્ધ અંતરતત્વ કહ્યું હતું તેની વ્યાખ્યા હવે કરે છે. શુદ્ધ અંતરતત્વ કહ્યું હતું એની પહેલા તો વ્યાખ્યા કરે છે. કેવી રીતે અંતરતત્વ કહ્યું હતું, એમાં શું વિશેષણો લગાડીને વાત કરી હતી કે સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત જે શુદ્ધ અંતરતત્વ એમ કરીને વાત કરી હતી. તો એ અંતરતત્વ, શુદ્ધ અંતરતત્વની હવે વ્યાખ્યા કરે છે. શુદ્ધ અંતરતત્વને હવે સમજાવે છે. શાંતિથી સમજવાનું, ફરી ફરીને વાંચીએ એટલે બધું યાદ પણ રહેશે. કાંઈ અઘરું નથી પ્રભુ. શુદ્ધ અંતરતત્વ પોતાને ન સમજાય એમ બને નહીં પ્રભુ. તો શુદ્ધ અંતરતત્વ શું કહે છે કે તે શુદ્ધ અંતરતત્વ ત્રિકાળી, સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખ સ્વરૂપ છે. આ અંતરતત્વ કેવું છે? તો કે સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર અને સહજ સુખ સ્વરૂપ છે. અને સુખ પણ કેવું? પરના લક્ષ્ય આપણે સુખનો આભાસ કરીએ એવા સુખની વાત નથી. એ સુખ પણ સહજ અને વિતરાગ સુખ છે. વિતરાગ સુખ એટલે સહજ જ્ઞાન, સહજ દર્શન, આત્માનું જ્ઞાન ને આત્માનું જ દર્શન, એની જ શ્રદ્ધા, એનો જ અનુભવ, અને સહજ ચારિત્ર એવા પોતાના જ્ઞાન દર્શન સહિત પોતાના સ્વરૂપને વિશે રહેવું એવું સહજ ચારિત્ર, અને સહજ પરમ વિતરાગ સુખ, અંદરમાંથી આવતું અલૌકિક આનંદ એવા સ્વરૂપે અંતરતત્વ છે. એમ કે છે કે તે શુદ્ધ અંતરતત્વ ત્રિકાળી, સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખ સ્વરૂપ છે. અને આવા શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય છે. આવા શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ એટલે કે શુદ્ધ અંતર સ્વભાવ ભાવ સ્વરૂપ સ્વદ્રવ્ય છે. પોતાનું દ્રવ્ય, સ્વદ્રવ્ય કેવું છે? શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ. શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ કહ્યું તો એમાં શું આવ્યું? સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ સુખ એવા સ્વરૂપે શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય છે. ગુરુદેવ કહે છે કે શુદ્ધ અંતરતત્વને સ્વદ્રવ્ય કહ્યું છે. શુદ્ધ અંતરતત્વને સ્વદ્રવ્ય કહ્યું છે. અર્થાત ત્રિકાળી સ્વભાવ સ્વરૂપ સ્વદ્રવ્ય છે. શુદ્ધ અંતરતત્વ છે એ તો ત્રિકાળી સ્વભાવ છે ને એનો.
એનો ત્રિકાળી કેવો સ્વભાવ છે? જ્ઞાનનો, આનંદનો, દર્શનનો, શાંતિનો, સુખનો એવો જે સહજ સ્વભાવ કયો એ ત્રણેય કાળ રહેતો સ્વભાવ છે. અને એ જ શુદ્ધ અંતરતત્વ કહ્યું. તો શુદ્ધ અંતરતત્વને જે સ્વદ્રવ્ય કહ્યું એનો અર્થ એ થયો કે ત્રિકાળી સ્વભાવ સ્વરૂપ સ્વદ્રવ્ય છે. પોતાનું દ્રવ્ય ત્રણેય કાળે જે આ જ્ઞાન, શ્રદ્ધા, દર્શન એટલે અનુભૂતિ અને એમાં ટકીને રહેવાનો ભાવ જે એવું ચારિત્ર અને એમાંથી આવતો લૌકિક આનંદ એવા સ્વરૂપે શુદ્ધ અંતરતત્વ છે. અને એવું જે અંતરતત્વ છે એ એનો સ્વભાવ છે. એટલે એમ કહેવાય કે ત્રિકાળી સ્વભાવ સ્વરૂપ સ્વદ્રવ્ય છે. ત્રિકાળી ત્રણેય કાળે જે આવા ગુણરૂપ જે સ્વભાવ એવું સ્વદ્રવ્ય છે. શુદ્ધ અંતરતત્વને સ્વદ્રવ્ય કહ્યું છે, અર્થાત ત્રિકાળી સ્વભાવ સ્વરૂપ સ્વદ્રવ્ય છે. ત્રિકાળી સ્વભાવને જ સ્વદ્રવ્ય કહ્યું. વર્તમાન ક્ષણિક થવાવાળા પર્યાયને જ્યારે પરદ્રવ્ય કહ્યું, વર્તમાન ક્ષણિક થવાવાળા પર્યાયને એ ક્ષણે ક્ષણે બદલાય છે, ક્ષણિક પર્યાયને જ્યારે પરદ્રવ્ય કહ્યું ત્યારે આ કાયમ રહેવાવાળા તેના ત્રિકાળી સ્વભાવને એટલે ગુણને સ્વદ્રવ્ય કહ્યો છે. તેના ત્રિકાળી સ્વભાવને જે સહજ આનંદ, જ્ઞાન, ચારિત્ર અને સુખરૂપ છે એવા ત્રિકાળી સ્વભાવને સ્વદ્રવ્ય કહ્યું છે. અને તે કાયમ રહેવાવાળા સ્વભાવ સ્વરૂપ સ્વદ્રવ્ય જે કહ્યું તો એ સ્વદ્રવ્યનો આધાર શું છે? તો તે સ્વદ્રવ્યનો આધાર કારણ સમય સાર છે. એવા સ્વદ્રવ્યનો આધાર કારણ સમય સાર છે. કેવું છે કારણ સમય સાર? તો કહે છે કે પરમ પારિણામિક ભાવ લક્ષણો કારણ સમય સાર છે. સ્વ એટલે પોતાનું દ્રવ્ય, પોતે જીવ દ્રવ્ય છે ને, પોતે જીવ દ્રવ્ય છે ને, તો એ જીવ દ્રવ્ય, એ સ્વદ્રવ્ય એ પોતાનું દ્રવ્ય. પણ પોતાનું દ્રવ્ય એમ કહેવાથી વાત પૂરી થઈ જતી નથી. સ્વદ્રવ્ય કેવું છે એનું અહીંયા વર્ણન આવ્યું કે સ્વદ્રવ્ય જેને કહ્યું છે એ અંતરતત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય એવું શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ કહ્યું. પછી અંતરતત્વ જે કહ્યું તો એમ થાય કે અંતરતત્વ કેવું? તો એમાં પછી આત્માના ગુણોની વાત લીધી. આપણે તો ફક્ત એમ જ લેતા હતા કે બસ અનંત ગુણનો સમૂહ એટલે આત્મા, એટલાથી વાત નથી પૂરી થઈ જતી. ગુણ છે પણ ગુણનું ભવન, એનું પરિણમન થાય છે એવું આખું સ્વરૂપ જે છે, તો એ ગુણનું પરિણમન એવું ભવન થયા જ કરે છે, થયા જ કરે સતત. એને અંતરતત્વ, શુદ્ધ અંતરતત્વ કહ્યું છે. એ જ એનો સ્વભાવ છે, એ એવો એનો સ્વભાવ છે. આવો સ્વભાવ જે છે એને સ્વદ્રવ્ય કહ્યું છે. એ સ્વદ્રવ્ય પોતાનું દ્રવ્ય એ આવું છે. વસ્તુના ગુણને, એની ક્ષમતાને, એના સામર્થ્યને જાણ્યા વિના વસ્તુનો પરિચય થાય નહીં. તો આ રીતે આપણને પરિચય કરાયો છે. આવું સ્વદ્રવ્ય. સમયસારમાં ઘણી વાર એ વાત તો આવી કે અનંત ગુણનો સમૂહ, અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે. અનંત ગુણનું એક રૂપ પરિણમન એ એને અનુભવમાં આવે છે. આ બધી વાત આપણે પરિશિષ્ટમાં ઘણી કરી. શક્તિનો વિસ્તાર કર્યો તો એક એક શક્તિનું વર્ણન કર્યું. પણ એ એક એક શક્તિનું વર્ણન કરી અને
જે મહાત્મ સમજાયું એના કરતા અહીંયા જુદી રીતે પોતાના સ્વરૂપનું મહાત્મ સમજાવ્યું છે. હવે એક રૂપ રહી અને એનું મહાત્મ કેવું છે એ અહીંયા સમજાવ્યું છે. એટલે સમયસારમાં આપણે જે કર્યું છે એ તો છે જ. હવે આ નિયમસારમાં તો પોતાની ભાવના માટે, એટલે પોતાનું દ્રવ્ય કેવું છે અને પોતે એ દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરીને રહ્યા છે કુંકુંદાચાર્ય ભગવાન, એટલે એમના ભાવ કેવા છે તો કે નિર્મળ પર્યાય જે છે એને એમણે તો છોડી દીધી છે, એનું લક્ષ્ય કરતા નથી. પોતાની વાત લખી છે. 4 ભાવ છોડવા લાયક એ કયા, એ તો પોતાની વાત આખી એમાં તો એમણે જણાવી દીધી છે કે અમારી દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર જ રહે છે. જે આનંદમય છે, સુખમય છે, શાંતિમય છે, એવો જે સ્વભાવ છે એ જ અમારું દ્રવ્ય છે. તો એ સ્વભાવ, તો સ્વભાવ એ જ દ્રવ્ય, સ્વભાવથી દ્રવ્યને જુદું ન કહ્યું, એ જ સ્વદ્રવ્ય છે એમ કહ્યું. અને પછી જયારે પોતે એવા સ્વભાવ ભાવે થયા છે તો કે છે કે બીજું કાંઈ ઉપાદેશ છે જ નહીં અમારે માટે. તો ભલે ને નિર્મળ પરિણામ થઈ રહ્યા છે તો થાય અમારે માટે એ બધા પરિણામ પણ હે છે, છોડવા લાયક છે. શું કહ્યું? કુંકુંદાચાર્ય ભગવાન પોતે આ જયારે શાસ્ત્ર લખે છે ત્યારે એમની દ્રષ્ટિ તો પોતાના ત્રિકાળી દ્રવ્ય ઉપર રહી છે અને પોતે આનંદમાં છે. પ્રચુર આનંદની દશામાં જયારે રહ્યા છે તો એમને બીજું કાંઈ ઉપાદેય લાગતું જ નથી. એટલે આ 4 ભાવ જે કયા, એ ભાવ એમને, એટલે એવી દશા, એવી પર્યાયો એમને પ્રગટ થઈ રહી છે. એમાંની સાયિક સમ્યક દર્શન હોય એ સિવાય કેવળ જ્ઞાનની અને એ કેવળ દર્શનની વાતને રહેવા દઈએ તો બીજી બધી પર્યાય એમની એવી થઈ રહી છે તો એમને એમ છે કે એ પણ લક્ષ કરવા લાયક નથી. પોતે જે ભાવે થયા છે તો એ ભાવે થયા છે એનું કારણ તો પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે અને એ જ ઉપાદેય લાગે છે, બીજું કાંઈ ઉપાદેય જણાતું નથી. એટલે આવી જ ગાથા આવે ને. 4 ભાવ જે કયા, છોડવા લાયક કયા, એ તો અનુભવની વાત છે કે એક પણ ભાવ જે છે એનું લક્ષ્ય થતું જ નથી. ખરેખર તો એમને એનું લક્ષ્ય થતું જ નથી. અને એવી જ દશા બીજા આચાર્ય ભગવાનની પણ છે, મુનિવર પદ્મપ્રભમલધારી દેવની પણ છે. બધાએ એવું જ અનુભવ્યું છે. એટલે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ હોય કે એથી આગળ વધીને વિશેષ શુદ્ધ પરિણામ થયા હોય તો એ બધા ભાવ, ઔપસમિક કે ક્ષયોપસમિક ભાવ જે છે એ એમને ક્યાંથી ઉપાદેય લાગે, સમજાય છે? એટલે એ પોતે જે દશામાં છે એ દશામાં રહીને એ એમ કે છે કે કોઈ ઉપાદેય નથી, એ બધા છોડવા લાયક છે. અને પોતે કોણ છે? તો પોતે તો આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, ચારિત્ર સ્વરૂપ છે, પોતે છે. અને એ પોતાનો સ્વભાવ છે, એ પોતાનો જે સ્વભાવ છે એ જ પોતે સ્વદ્રવ્ય છે. પોતે જીવ છે એમ કહીએ, એટલે પોતે જીવ દ્રવ્ય છે એમ કહીએ તો એને બદલે એમ કહ્યું કે આ જે સ્વભાવ જે છે, સુખ આનંદ શાંતિનો સ્વભાવ છે એ જ સ્વદ્રવ્ય છે. આવી વાત છે. ફરીથી વાંચજો. ફરીથી કુંકુંદાચાર્ય ભગવાનની દશાનો વિચાર કરીને, મુનિવરની દશાનો વિચાર કરીને આખો વિચાર કરજો અને પછી તમને લાગશે કે ઓહો આવી વાત છે. અનુભવમાં આવું ચાલતું હોય ત્યારે કેવી દશા હશે એમની. અને આપણને પણ એ ભાવમાં લઈ જવા છે એટલા માટે આ બધું સમજાવી રહ્યા છે. શબ્દમાં એમને ઉતારી દીધું છે. શબ્દમાં તો કેટલું કહી શકાય, પણ ઓહો કરુણા વર્તે છે એટલે આટલા બધા શબ્દો આવ્યા. ગુરુદેવે તો ઓહો કેટલા બધા શબ્દોનો પ્રયોગ કરીને આખી વસ્તુને ખૂબ 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 સ્પષ્ટ કરી દીધી છે. બહુ સરસ વાત કરી છે. ફરીને વાંચીએ તો આખો ભાવ પકડાતો જાય છે, પોતાને વિશે સ્પષ્ટતા થતી જાય છે, પોતે કોણ છે, કેવો છે એની સ્પષ્ટતા થતી જાય છે. જે વાત અહીંયા આ પેરેગ્રાફમાં આવી એને ફરીથી પોતાની ઉપર ઉતારી અને વાંચવાની. એક વાર નહીં, 2 વાર નહીં, પણ અનેક વાર એ વાતને પોતાની ઉપર ઉતારતા ઉતારતા પોતાના સ્વરૂપનું મહાત્મ્ય આવશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
વધુ વિસ્તાર આવતી વખતે લઈશું. પણ બધાને ખાસ અનુમોદના છે કે આજે જે વાત લીધી છે એ ફરીથી વાંચી જવા અને એના ઉપર વિચારણા આગળ વધારવા પ્રયત્ન કરવો. તો સુખધામ બોલીએ. સુખધામ